ક્યારેક એવા દિવસો આવે ને કે નહીં ફેન્સી ખાવાનું મન થાય કે નહીં જમવા માટે વધારે તૈયારીઓ કરવાની ઈચ્છા થાય. તો એ સમયે જે નામ સૌપ્રથમ મનમાં આવે ને એ છે કઢી ખીચડી, જેના વિચાર માત્રથી મન હલકું થઈ જાય. દિવસભરનો થાક, મનનો તણાવ બધું જ દૂર કરી દે એક ગરમ ખીચડી કઢીનો કોળિયો. તો બનાવવા માટે સૌથી પહેલાં અડધો કપ જેટલા ચોખા લીધા છે. મેં અહીંયા જીરાસર ચોખાનો યુઝ કર્યો છે. અહીંયા બાસમતી સિવાય તમે કોઈ પણ ચોખા લઈ શકો છો. અડધો કપ જેટલી મગની ફોતરાવાળી દાળ લીધી છે. તમે ફોતરા વગરની દાળનો પણ યુઝ કરી શકો છો. 2 થી 3 વાર પાણીથી એકદમ સરસ રીતે ધોઈ લેવાના છે. અને આ દાળ ચોખાનું પાણી કાઢીને એમાં પાણી એડ કરીને 15 મિનિટ માટે દાળ અને ચોખાને પલાળી રાખવાના છે. મારી વાત કરું ને તો મારા માટે ખીચડી એ ખાલી રેસીપી નથી, પણ હાલચાલ પૂછતી આરામની એક વાનગી છે. પલાળેલા દાળ ચોખાને પાણી કાઢીને પ્રેશર કુકરમાં લઈ લેવાના છે. અડધા કપ દાળ અને અડધા કપ ચોખાની સામે 2.5 કપ જેટલું પાણી એડ કરવાનું છે. આ માપથી ખીચડી છે ને લચકા પડતી તૈયાર થશે. સ્વાદ પ્રમાણે મીઠું, પિંચ હિંગ અને હળદર એડ કરવાની છે. બરાબર મિક્સ કરીને 1 ટીસ્પૂન જેટલું ઘી એડ કરવાનું છે. કુકરનું ઢાંકણ બંધ કરીને મીડિયમ ફ્લેમ ઉપર 4 વિસલ કરી લેવાની છે. બસ તો એકદમ સરસ ગરમા ગરમ ખીચડી તૈયાર થાય છે ત્યાં સુધીમાં ખાટી મીઠી કઢી બનાવી લઈએ. તો કઢી બનાવવા માટે એક બાઉલમાં અડધો કપ દહીં લીધું છે. થોડું ખાટું હોય ને એવું લેવાનું છે. 1 ટેબલસ્પૂન જેટલો બેસન એડ કર્યો છે. હેન્ડ વિસ્કરથી ફેંટતા જઈને બેસનને દહીંમાં એકદમ સરસ રીતે મિક્સ કરી લેવાનો છે. સહેજ પણ ગાંઠા ના રહે એ વાતનું ધ્યાન રાખવાનું છે. 1.5 કપ જેટલું અહીંયા મેં પાણી એડ કર્યું છે. તો અડધો કપ દહીં, 1 ટેબલસ્પૂન બેસન અને સામે 1.5 કપ જેટલું પાણી એકદમ પરફેક્ટ કઢી માટેનું માપ છે. અને મેં અહીંયા જે કઢી ખીચડીનું માપ આપ્યું છે ને એ પ્રમાણે 3 જણ આરામથી જમી શકે એ પ્રમાણેનું માપ આપ્યું છે. બસ તો હવે પાણીને પણ એકદમ સરસ રીતે દહીં અને બેસન સાથે મિક્સ કરી લેવાનું છે. અથવા તો તમે છેલ્લે પાણી એડ કરીને બ્લેન્ડર પણ ફેરવી શકો છો. તો હવે આ કઢી માટેના મિશ્રણને એક વાસણમાં લઈ લઈએ અને વાસણને ગેસ ઉપર ચડાવી દઈએ. હવે તો સૌથી પહેલાં છે ને આપણે 5 મિનિટ જેટલું આ મિશ્રણને ઉકાળવાનું છે. તો ગેસની ફ્લેમ સ્લો રાખી છે. પહેલાં સ્વાદ પ્રમાણે મીઠું એડ કરવાનું છે. આદુ અને લીલા મરચાંની ફ્રેશ વાટેલી પેસ્ટ એડ કરવાની છે. ગોળનો ટુકડો એડ કર્યો છે ગળપણ માટે. તમે ખાંડ પણ એડ કરી શકો છો. સાથે જ થોડા શિંગદાણા એડ કરવાના છે. આપણે દાળમાં તો એડ કરતા જ હોઈએ છીએ, પણ આ રીતે કઢીમાં પણ એકવાર એડ કરીને જોજો, બહુ જ મસ્ત લાગશે. બસ 5 મિનિટ માટે આ મિશ્રણને ઉકાળવાનું છે. હવે કઢીનો વઘાર તૈયાર કરીએ. તો વઘારિયામાં ઘી લેવાનું છે. જનરલી કઢીનો વઘાર ઘીમાં જ થતો હોય છે. તમે તેલમાં પણ કરી શકો છો. ગરમ થાય એટલે જીરું એડ કરવાનું છે. જીરું ફૂટી જાય ત્યાર પછી મેથીના દાણા થોડા એડ કરવાના છે. મેથીના દાણા ફૂટી જાય ત્યાર પછી તમાલપત્ર, તજ, લવિંગ, સૂકું લાલ મરચું, મીઠા લીમડાના પાન અને પિંચ હિંગ એડ કરવાની છે. અને હવે આ તૈયાર કરેલો વઘાર કઢીમાં રેડી દેવાનો છે. આ વઘાર રેડતાની સાથે આખા ઘરમાં જે સુગંધ આવે ને મજા પડી જાય. આજુબાજુવાળાને પણ ખબર પડી જાય કે આ ઘરમાં કઢી બની રહી છે. બસ તો હવે મીડિયમ ટુ સ્લો ફ્લેમ ઉપર 7 થી 8 મિનિટ માટે આ કઢીને આપણે કૂક કરવાની છે. ઘણા બધા તો એવું કહેતા હોય છે કે 7 ઉભરાની કઢી. તમે આ કહેવત સાંભળી છે કે નહીં, મને ચોક્કસથી કોમેન્ટમાં કહેજો. આ ખીચડી કઢીની એક એવી જોડી છે ને જેમાં સિમ્પ્લિસિટી છે, સુગંધ છે અને એક અજાણી શાંતિ પણ છે. બસ તો આપણી ગરમા ગરમ કઢી તૈયાર છે. છેલ્લે એમાં સમારેલી કોથમીર એડ કરી દઈએ અને બસ હવે ગરમા ગરમ ખીચડી અને કઢી એન્જોય કરીએ. તો છે ને કઢી બની ગઈ. એટલી વારમાં ખીચડીની પણ વિસલ થઈ ગઈ અને એનું પ્રેશર પણ રિલીઝ થઈ ગયું છે. તો આપણે ચેક કરી લઈએ. એકદમ સરસ નરમ માખણ જેવી, દરેક દાણા મનને શાંત કરે એવી ગરમા ગરમ લચકો ખીચડી તૈયાર છે. તો લો, હવે તૈયાર છે મારી ગરમા ગરમ કઢી અને ખીચડી. સાદી લાગે પણ એક એક કોળિયામાં એવી સંતોષની લાગણી કે જાણે આખા દિવસનો થાક ક્યાંક ગાયબ થઈ ગયો હોય. આ ખીચડી કઢી એ ઘરનો પ્રેમ છે, આરામનો સ્વાદ છે, જે કોઈ પણ ફેન્સી ડિશ રિપ્લેસ ન કરી શકે. ક્યારેક લાઈફ બહુ ફાસ્ટ ચાલી રહી હોય ને તો એમાં થોડોક પોઝ લો અને એન્જોય કરો ઘરનું આ કમ્ફર્ટ ફૂડ કઢી ખીચડી. કારણ કે ઘરની કઢી ખીચડી છે ને એ ખાલી પેટ નહીં પણ દિલને પણ ભરપૂર કરી દેશે.